हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने हालो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आजना आ विडियो अंदर આપણે જે હાઈકોર્ટ બેલીફનું જે રિઝલ્ટ આવ્યું અને તેની અંદર એ જે પણ ઉમેદવારોના નામ છે તે બધાને એ ડીવી માટે એ બોલાવવામાં આવેલા છે। તો તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એ તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા અને તેની સાથે સાથે એ કઈ કઈ વાતનું ધ્યાન રાખવું તે તમામ માહિતી રહે એ હું તમને આ વિડિયોમાં એ આપવાનો પ્રયત્ન કરીશ। અને આ જે માહિતી રહે એ મારો જે ભૂતકાળનો અનુભવ અને તાજેતરમાં જે આ જે અદાલતો રહે તેની અંદર એ નોકરી કરું છું તેના આધારે એ તે અનુભવ આપું છું અને તેની સાથે સાથે આ જે બેલીફની જે જગ્યા રહી તેની અંદર પણ એ ફેરફાર કરવામાં આવ્યો છે। તો હવે પછી એ કેટલી જગ્યા આ રહી તેની અંદર એ નિમણૂક આપવામાં આવશે તેની માહિતી એ જોઈશું અને ત્યારબાદ એ ફાઇનલ મેરિટ એ કેટલી અટકશે તે પણ એ જાણવાનો પ્રયત્ન કરીશું। તો તમે આ વિડીયો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। હવે આપણે એ વિડીયોની શરૂઆત કરીએ તેની અંદર એ સૌથી પહેલાં તો જે જગ્યામાં જે થયેલો ફેરફાર તેની વાત કરીએ તો જ્યારે આ ભરતી બહાર પડી તો તેની અંદર એ જે રાજ્યની જે જિલ્લા અદાલતો રહે તેની અંદર 198 અને જે ઔદ્યોગિક અને ન્યાયાલય અદાલતો રહે તેની અંદર એ 12 જગ્યા અને આ રીતે એ કુલ 210 જગ્યા રહે તેની અંદર એ ભરતી કરવાની હતી। પરંતુ તાજેતરમાં જે સુધારો આવ્યો તેની અંદર જે આ જિલ્લા અદાલતોની જે 198 જગ્યા હતી તેની અંદર એ ઘટાડો કરીને તેને રહી એ 191 જગ્યા રહી એ કરી દેવામાં આવી છે અને જેની અંદર એ જનરલની જગ્યા રહી એ 110, ત્યારબાદ એસસીની 10, એસટીની 20, એસસીબીસીની 37 છે અને ઈડબ્લ્યુએસની રહી એ 14 છે અને આ રીતે જે જિલ્લા અદાલતો રહી તેની અંદર એ 191 વ્યક્તિઓની એ ભરતી થશે અને જે ઔદ્યોગિક અને મજૂર ન્યાયાલયો રહે તેની અંદર એ 12 જગ્યા અને આ રીતે એ 203 જગ્યા માટે રહી હવે પછી એ ભરતી થશે અને આ જે જગ્યા રહે તેની અંદર એ 10% એ વેઇટિંગ લિસ્ટ છે એટલે કે 20%નું 20 જણાનું એ વેઇટિંગ લિસ્ટ પણ એ તેની અંદર એ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ રીતે જે ફાઇનલ યાદી આવશે તેની અંદર એ વેઇટિંગ લિસ્ટ તે પણ એ સાથે સાથે આવશે જેની અંદર એ ફાઇનલ યાદી રહે એ 203ની અને 20 જણાનું એ વેઇટિંગ લિસ્ટ એ તમને જોવા મળશે। માટે તમારે આ જે નવો સુધારો રહ્યો તેને એ ધ્યાનમાં લેવો। ત્યારબાદ આપણે જે ડીવી માટેનો કાર્યક્રમ રહ્યો તેની વાત કરીએ જેની અંદર એ ડીવી માટેનું લિસ્ટ આવ્યું તેની અંદર એ 393 ઉમેદવારો રહ્યા તેમના એ નામ આપવામાં આવ્યા છે। તો આપણે જો વાત કરીએ તો 1.94 ગણા ઉમેદવારો રહ્યા તેમને એ લીધેલા છે અને જે ડીવી માટેનો કાર્યક્રમ રહ્યો તેની અંદર એ 3 ઓક્ટોબરે એ 1 થી 80 નંબર વાળા વ્યક્તિ રહ્યા તેમને એ બોલાવવામાં આવેલા છે। 4 તારીખે એ 81 થી લઈને 180 સુધીના ઉમેદવારો રહ્યા તેમને એ બોલાવવામાં આવેલા છે। ત્યારબાદ 5 તારીખે એ 181 થી લઈને એ 330 સુધીના ઉમેદવારો રહ્યા તેમને એ બોલાવવામાં આવેલા છે અને ત્યારબાદ 331 થી લઈને એ 393 સુધીના ઉમેદવારો રહ્યા તેમને એ 6 તારીખે એ બોલાવવામાં આવેલા છે। એટલે કે જે આ જે ડીવી માટેનો કાર્યક્રમ રહ્યો એ દશેરા પછી એ તમારો શરૂ થશે અને તમારે ડીવી માટે રહ્યું એ રિક્રુટમેન્ટ સેલ એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ બી વિંગ અને ત્રીજો માળ અને હાઈકોર્ટ ઓફ ગુજરાત જે સોલા ખાતે આવેલું છે અમદાવાદમાં ત્યાં એ તમારે ડીવી રહ્યું એ કરાવવા જવાનું અને આ માટેનો કોલ લેટર રહ્યો એ તમારે જે આ ડીવી શરૂ થાય તેના એ 7 દિવસ અગાઉ એ તેના કોલ લેટર રહ્યા તે પણ એ નીકળવાના શરૂ થઈ જશે। તો ત્યાંથી તમારે તે કોલ લેટર રહ્યો તેને એ ડાઉનલોડ કરી લેવાનો અને ત્યારબાદ આપણે જો આ ડીવી માટેના એ ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવા તો તેની અંદર એ સૌથી પહેલાં તો જે ડીવી માટેનો કોલ લેટર રહ્યો એ લઈ જવો અને તેની સાથે સાથે એ પાસપોર્ટ સાઇઝના ફોટો હતા તે પણ એ લઈ જવા। ત્યારબાદ જે એપ્લિકેશન ફોર્મ એટલે કે જ્યારે ભરતીમાં ફોર્મ ભર્યું ત્યારે જે એપ્લિકેશન ફોર્મ હતું તે તમારે એ લઈ જવાનું અને તે તમે એ એનટીએની જે વેબસાઇટ રહી ત્યાંથી એ ડાઉનલોડ કરી શકો છો અને ત્યારબાદ એ એલસી અથવા તો જન્મ તારીખનો દાખલો તે બંનેમાંથી એ કોઈ પણ એક લઈ જવાનું। ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર એસસી, એસટી, ઈડબ્લ્યુએસ અને એસસીબીસી તે બધા માટે એ જાતિનું પ્રમાણપત્ર લઈ જવાનું અને ત્યારબાદ જે એસસીબીસી ઉમેદવારો તેમને એ નોન ક્રિમિનલ એ લઈ જવાનું અને ત્યાર પછી આ જે ભરતી રહી બેલીફની એ 12 પાસ ઉપર હતી તો તેની અંદર એ જે ફોર્મ ભર્યું તેની અંદર એ 10 અને 12ની વિગતો રહી એ તમે આપી હોય તો તેની અંદર જે પણ તમે એ વિગતો ભરી હોય તે બધાની માર્કશીટ અને સર્ટિફિકેટ એ સાથે લઈ જવાનું અને તેની સાથે સાથે જે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ રહ્યું તે પણ એ તમારે લઈ જવાનું અને ત્યારબાદ એ ઓળખ કાર્ડ જેની અંદર એ ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ એવું કોઈ પણ ઓરિજિનલ કાર્ડ રહ્યું એ લઈ જવાનું। ત્યારબાદ 9મું ડોક્યુમેન્ટ જેની અંદર એ 2 ચારિત્ર્યના પ્રમાણપત્ર જે ઓરિજિનલ હોય એ તમારે લઈ જવાના અને તે ચારિત્ર્ય પ્રમાણપત્ર એ છેલ્લા 6 મહિનામાં એ તમે કઢાયેલા હોવા જોઈએ અને જે આ ચારિત્ર્યના પ્રમાણપત્ર રહ્યા એ એમપી, એમએલએ, ડૉક્ટર અથવા તો વકીલ અથવા તો કોઈ ગેજેટેડ ઓફિસર જેની અંદર એ ક્લાસ 1 અથવા તો ક્લાસ 2 અધિકારી હોય તેમના પાસેથી આ ચારિત્ર્યના પ્રમાણપત્ર રહ્યા એ મળી જતા હોય છે તો તેવા એ તમારે 2 અલગ અલગ વ્યક્તિને એ કઢાવીને એ લઈ જવાના। ત્યારબાદ જે
પીએસ કેટેગરીમાં આવે છે તો તેમને એ પીએસનું જો એ સર્ટિફિકેટ લઈ જવાનું, એટલે કે હેન્ડીકેપનું. ત્યારબાદ જો નામ અથવા તો અટકમાં એ કોઈ પણ ફેરફાર કરેલો હોય તો તે અંગેનું એ સોગંદનામું રહ્યું એ તમારે કરાવવાનું રહેશે. અને જેનો નમૂનો રહ્યો એ જો તમે કીશો તો તે નમૂનો રહ્યો એ હું તમને ટેલિગ્રામ ચેનલમાં પણ એ આપી દઈશ. અને ત્યારબાદ એનઓસી પ્રમાણપત્ર, એટલે કે જે કોઈ પણ ઉમેદવાર છે એ હાલમાં એ સરકારી નોકરી કરતા હોય અને જો તે એ બેલીફ માટેનું એ ડીવી કરાવવા જાય તો તેમને એ એનઓસી પ્રમાણપત્ર રહ્યું તે પણ એ લઈ જવાનું. અને જે એ જ્યાં નોકરી કરતા હોય ત્યાંથી એ એનઓસી પ્રમાણપત્ર રહ્યું એ આપવામાં આવે છે. અને ત્યારબાદ 13મું, જે માજી સૈનિક, એટલે કે જે માજી સૈનિક હોય તેમને એ ઓળખ કાર્ડ અથવા તો ડિસ્ચાર્જ બુક હોય એ લઈ જવાનું. અને અહીં તમે જે લિસ્ટ જોયું તેની અંદર જે ફૂદડી હોય તે એ તમારે લાગુ પડતું હોય તો જ એ તમારે લઈ જવાનું છે. અને જ્યારે 1 થી 9 ડોક્યુમેન્ટ થાય એ તો બધાને એ લઈ જવાના. અને આ રીતે જે અહીં ડોક્યુમેન્ટ થાય તેનો એ એક ઓરિજિનલ સેટ અને બીજો રહ્યો એ ઝેરોક્સનો સેટ, આ રીતે એ તેના 2 સેટ એ તમારે તૈયાર કરવાના. તેનું એ ખાસ ધ્યાન રાખવું. અને ત્યાર પછી એ આપણે હવે મેરિટની વાત કરીએ તો ફાઇનલ મેરિટ કેટલું ટકશે, તો આ વખતે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું તે પણ એ ખૂબ જ હાઈ અટકેલું છે. અને તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ રહ્યું એ જનરલની અંદર એ 92+ અટકી શકે છે. જ્યારે એસસીબીસી ઉમેદવારો રહ્યા તેની અંદર એ 90+, ઈડબ્લ્યુએસમાં એ 90+, અને એસસીમાં એ 89 અને એસટીમાં એ 88. આ રીતે આ જે બેલીફનું રહ્યું એ ફાઇનલ મેરિટ લિસ્ટ રહ્યું એ અટકી શકે છે. આજના આ વિડીયોની અંદર આપણે બેલીફ માટેની જે ખૂબ જ મહત્વની જે અપડેટ હતી તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમને પણ એ હાઈકોર્ટ બેલીફની આવી જ કોઈ પણ અપડેટ હતી એ સૌથી પહેલાં મેળવવા માંગતા હોય તો તમે એ આપણી જે આરો લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ હોય તેને એ જોઈન કરી શકો છો. અને જો તમે જ એ આવી જ માહિતીના એ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી આરો લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.